દેશની અંદર ઔદ્યોગિક વિકાસની સાથે રોજગાર નિર્માણ થાય એ ઉદ્દેશ્ય સાથે ભારત સરકારે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી છે. વિશેષ કરીને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત દેશની અંદર કોઈ યુવાનને નવી નોકરી મળે, પ્રાઇવેટ નોકરી મળે, તો આવા પ્રાઇવેટ નોકરી જેમને મળી હોય એવા યુવાનને 15,000 રૂપિયા ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિકસિત રોજગાર યોજના દ્વારા મળી રહે. અને જે લોકો રોજગારી આપે એટલે કે નોકરીદાતાને પણ કોઈ નવી નોકરીનું સર્જન કરે તો એમને 3,000 રૂપિયા પ્રતિ મહિને મળી રહે. એના માટે ભારત સરકાર દ્વારા 1 લાખ કરોડ રૂપિયાની યોજના જાહેર કરવામાં આવી છે. 4 વર્ષની અંદર 3.5 કરોડ રોજગાર નિર્માણના ઉદ્દેશ સાથે આ યોજનાનું અમલીકરણ થઈ રહ્યું છે. રાજકોટ ઔદ્યોગિક શહેર છે. રાજકોટની અંદર આવા અનેક નાના મોટા ઉદ્યોગની અંદર નવા યુવાનોને રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. એમને પણ પ્રોત્સાહન મળે, રોજગાર દાતાને પણ પ્રોત્સાહન મળે, એના માટે સંપૂર્ણ માર્ગદર્શન મળે એ ઉદ્દેશ સાથે આજનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. એવી જ રીતે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના જે અંતર્ગત ભારત સરકારે 10,000 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે, જેમાં દેશની અંદર 1 કરોડ યુવાનોને, જે ભણેલા યુવાનો છે, કોઈ ટેકનિશિયન છે, કોઈ એન્જિનિયર છે, આવા યુવાનોને ઇન્ટર્નશીપ કરવાનો અવસર મળે. એના માટે જે યુવાન આવી ઇન્ટર્નશીપ માટે જોડાય એમને 10,000થી 19,000 રૂપિયાની ઇન્ટર્નશીપ યોજનાનો લાભ મળી શકે. આપણા રાજકોટની અંદર એન્ટરપ્રેન્યોર્સ આવા યુવાનોને ઇન્ટર્નશીપ કરવાની તક આપે, એમાં પોતાની કંપનીનું રજિસ્ટ્રેશન કરાવે, એના માટે માર્ગદર્શન મળે ઉદ્દેશ સાથે આજે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. હું એટલું ચોક્કસ કહીશ કે જે રીતે રાજકોટની અંદર ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે, દેશની અંદર સેમી સ્કિલ અને સ્કિલ યુથ મોટા પ્રમાણની અંદર સ્કિલ પ્રાપ્ત કરી રહ્યું છે, ત્યારે આવા યુવાનોને ઘર આંગણે જ રોજગારીની ઉપલબ્ધતા થાય બહુ આવશ્યક છે. અને એટલા માટે આ યોજનાનો મેક્સિમમ લાભ મળે એ અમારો ઉદ્દેશ છે.